યાત્રાધામ ડાકોરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। ભગવાન રણછોડરાયના ભક્તોએ શાંતિપૂર્ણ દર્શન કર્યા। ગુજરાતના અનેક રાજ્યોમાંથી ભક્તોનું આગમન થયું। ભગવાનના 1 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભક્તો દર્શન કરી રહ્યા છે। ડાકોર મંદિર દ્વારા દર્શન સમયમાં વધારો કરાયો। શૃંગાર આરતી બાદ 12:30 સુધી દિવ્ય દર્શન થઈ રહ્યા છે। પૂર્ણિમાના દિવસે ગ્રહણ હોવાથી મંદિર બપોરે 3 વાગે બંધ થશે। ચંદ્રગ્રહણ હોય કે ડાકોર ટેમ્પલ કમિટી તેમજ આગેવાન શ્રીઓ અને પ્રશાસન જોડે નક્કી કર્યા મુજબ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે અને બને તેટલા સુંદર અને સુઘડ અને વ્યવસ્થિત વૈષ્ણવ દર્શન થાય અને વધારે દર્શન થાય તેવા સુંદર દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે। રોડ રસ્તા આરોગ્ય પોલીસ તંત્ર રાજકીય ખેડા જિલ્લા વહીવટ તંત્ર ગાંધીનગર તેમજ સર્વે સેવાભાવી સંસ્થા ડાકોર રણછોડરાયજી મંદિરના મેળાને સાર્થક કરવાને વૈષ્ણવોને બને તેટલી સંપૂર્ણ સુવિધા સહિત આ મેળાની શરૂઆત થઈ ચૂકી છે અને જોઈ રહ્યા છો આપ કે લાખોની સંખ્યામાં ભક્તો આ પૂનમે આવે છે। અને યાત્રાધામ ડાકોરમાં ફાગણોત્સવની ભવ્ય શરૂઆત થઈ ગઈ છે ત્યારે ભગવાનની એક ઝલક મેળવવા માટે સેંકડો કિલોમીટર દૂરથી પદયાત્રીઓ ડાકોરમાં આગમન થઈ ગયું છે। અત્યારે કહી શકાય કે યાત્રાધામ ડાકોરમાં અત્યારે ભક્તોનું ઘોડાપૂર દેખાઈ રહ્યું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અત્યારે યાત્રીઓ દર્શનનો લાભ લઈ ચૂક્યા છે ત્યારે કેટલાક યાત્રીઓ અત્યારે જે દર્શનનો લાભ લીધો છે અને જે ફાગણોત્સવમાં અત્યારે ડાકોર પધાર્યા છે તેવા ભક્તો સાથે આપણે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું। ક્યાંથી આવ્યા છો અને કેવું લાગે છે? અત્યારે સુરત થી આવ્યા છે। એકદમ અદભુત વાતાવરણ છે। અહીંયાનું ધાર્મિક પવિત્ર વાતાવરણ દેખાય છે। અત્યારે અમે આતંક અભિભૂત થઈ ગયા છે। આજે ફાગણોત્સવનો પહેલો દિવસ છે। ભગવાન રણછોડજી રાયના દર્શન કરી અમે અદભુત રીતે બહુ ખુશ થયા છીએ। આજે ભગવાનના તમે દર્શન કર્યા છે, કેવું લાગ્યું? ડાકોરમાં કેવું વાતાવરણ? બહુ સારું વાતાવરણ છે, બહુ જ ગમ્યું। જય રણછોડ માખણચોરના નાદ અત્યારે ડાકોરમાં ગુંજી રહ્યા છે। કેવું વાતાવરણ લાગ્યું અને દર્શન કરીને કેવું લાગે છે? દર્શન કરીને બહુ ખુશ થયા છે। આજનું વાતાવરણ કંઈક અલગ રીતે જોવા મળ્યું। ઘણા વર્ષો પછી અમે હોળીના દર્શન અહીંયા દ્વારકાધીશ પાસે આવ્યા છીએ। એક પરીક્ષાનો એક માહોલ પણ છે। બાળકોના ભવિષ્યને લઈને કેટલાક વાલીઓ છે તે અત્યારે ડાકોર આવે છે કે કેમ તે પણ છે। અત્યારે જે માહોલ છે ખરેખર તો અહીંયા જે માહોલ લાગી રહ્યો છે તેમને કેવું લાગી રહ્યું છે કે ભક્તિનો અહીંયા ઘોડાપૂર જેવું છે કે કેવું વાતાવરણ? ભક્તિનું ઘોડાપૂર છે। આ હોળીનો પર્વ ચાલુ થઈ ગયો છે। સાથે સાથે પરીક્ષાઓ 10મા અને 12મા વાળા વિદ્યાર્થીઓ બી બધા આશીર્વાદ ભગવાનના લેવા આવી રહ્યા છે। ઉત્સવ સારી રીતે ઉજવાઈ રહ્યો છે ભગવાનના દ્વારમાં। ચોક્કસથી જે ભક્તોને દર્શનનો લાભ મળી ચૂક્યો છે તે દર્શન કરીને ધન્ય બન્યા છે ત્યારે જે ભક્તો આતુરતાથી પોતાના કાર્ય ઠાકરની એક ઝલક મેળવવા માટે લાંબી કતારોમાં છે તે લોકો અત્યારે દર્શનની રાહ જોઈ રહ્યા છે। પરંતુ ચોક્કસથી જય રણછોડ માખણચોરના નાદથી અત્યારે યાત્રાધામ ડાકોર ફરી એક વખત ગુંજી ઉઠ્યું છે। સંદીપ રાજપૂત સાથે ગુજરાત ફર્સ્ટ ડાકોર।